સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે મધર્સ ડે. હેપી મધર્સ ડે. આજે સવારમાં મારી મમ્મી એટલી કોમેડી કરી નાખી પણ ઈ મારે છે ને આમાં લેવાય એમ નહોતી, નકર તમને બધાને મજા આવત. અને આ બાપા જય બા હે માં. આ મધર્સમાં જ આવે, મધર જ કહેવાય. બા નો હોય તો ઈ જ આપણા મધર બનીને ઉભા રહે. હા થઈ ગયું. સરસ. હાલો જોક્સ કઈ જોક્સ. હા, ઈ આપણા માતા પિતા બંને છે. બરાબર. એક ભાઈને વાળ કપાવતા પણ પૈસા નહોતા ને, પછી વાળને દુકાન પાસે ગયો તો એક નાનો એવો છોકરો હાલ્યો જતો હતો. પછી એને કીધું કે તારે વાળ કપાવો, તો કે હા. તો પછી એને તેડીને વાળંદને દુકાને લઈ ગયો. તો વાળંદને શું, આ એનો છોકરો છે. પછી ઓલો ભાઈ વાળ કપાવી અને વાળંદને પૂછે કે તારે માવો બાવો ખાવો છે? તો કે ના, માવો નથી ખાવો. તો કે મસાલો બીજો ખાય? તો કે સારું લેતા આવજો નહીં. તો કાંઈ વાંધો નહીં, આ છોકરાના વાળ કાપી હું માવો બાવો લેતો આવું. તે ઓલો છોકરાના વાળ કાપે ને ઓલો ગયો એ ગયો, કારણ કે એટલે પૈસા હતા નહીં. પછી ઘડીક રહીને વાળંદને પૂછ્યું કે તારા વાળ કપાઈ ગયા, તારા પપ્પા ક્યારે આવશે? તો કે મારા પપ્પા ક્યાં હતા કે નહીં. વાળંદ ટકો એમ નથી થઈ ગયો. જો આ છે મારા દાદા અને આ છે અમારા બા. યાદ કરવું પડ્યું. શું બનાવો? પરોઠા બનાવું. હાલો પરોઠા ખાવા દે. ચાન પરોઠા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાલો જમવા પરોઠા બધાય બનાવું પછી આવે ને. હા, બનતા પોગી જાય તો બની જાય ને. બનાવતા વેલું ન લાગે, આપણે પોગી જાય બધાય. આવું મુરબો બેનનો. પેલો મુરગો ને સોળી ને વેફર ને જો 11 વાગે આવ્યા છે અને કાલે એકતા દીદીનો સામાન લેવા ગઈ ને તો એક શોપ બંધ હતી. થોડોક સામાન મળ્યો નહોતો, તો અત્યારે પાછી એક આંટો મારી આવું, જો હોય તો લઈ આવું. અને પછી ડીમાર્ટમાંથી મારા મમ્મીને કપડાં ધોવાનું પાવડર ને એવું લેવાનું છે ને, તો એ આવે જોડે, એટલે અમે એક ઈ કામ પતાવવા જઈએ છીએ. અને દીવાબેન આજે પહોંચી ગયા શૂટિંગ જોવા સામે. એની બધાને જોડે બહુ જામી ગયું એવું છે, તો જઈએ, જો મળી જાય તો સારું. અને આગળ પછી જોઈએ, જઈએ જ ખરા. દીવા તું શું કરે છે? કાનૂન રમાડે છે? હા, મારી કાનીને બરફ ગોલો ખાવો છે. હા, તને ભાવે એ બધું એને ભાવે એમ? હા. ભૂંગળું ખાવું જ? ચાલો ભૂંગળું ખાવું જ. અરે નો ખવડાવાય, મોટા થઈને ખવડાવાય એને. એવું હોય? હા. અમને તો ખબર જ નથી. નથી ખબર. આ માસીને નથી ખબર. નાસીને કાંઈ નથી કે તું એને પાડતી નહીં હો. નહીં પાડું ભાઈ. નહીં દીદી પાડે એવી છે? નહીં હો, નહીં. દીદી પાડે એવી નથી. દીદી તો ગુડ ગર્લ છે, ગુડ ગર્લ છે. તને શેની મજા આવે છે? હે જોવો, તમારે એક વાત કહું. મમ્મી, માસી, મંગુબા, દમુબા એટલો પોચો રાખ્યો તોય રોવે. મેં જોવો કેટલો કડક છે તોય માર પાસે રડે. તોય ના રડે માર દીકલો. તો અમે આવી ગઈ અંડરગાર્મેન્ટની એક શોપમાં, કેમ કે દીવાનું સાયકલિંગ શોર્ટ્સ લેવાનું હતું અને બીજી નાની મોટી થોડી વસ્તુઓ લેવાની હતી. પણ થોડો ટ્રાફિક હતો એટલે એ ભાઈએ અમને કીધું થોડી વાર વેઇટિંગમાં બેસો, કેમ કે આ બાજુ બી કસ્ટમર ઊભા હતા. 2 કસ્ટમર ઓલરેડી જોતા હતા અને આ લોકો બી ઊભા છે, એટલે હું અને રુતા થોડી વાર બેઠા. આજે છે ને મધર્સ ડે છે, એનું સેલિબ્રેશન, અને પ્લસ હવે 1-2 દિવસમાં પછી મારે જવાનું થાય. તો અમે આવી ગયા અન્નપૂર્ણામાં. જ બધાને મંચુરિયન ખાવું હતું, એટલે મેં મારા મમ્મીને કીધું કે આજે કાલ મારા પપ્પાની અમદાવાદથી સાંજે આવ્યા ને, તો આજે કપડાં બધું બહુ વધારે હતું, એટલે મેં તો થાકી ગયા છે ને, તો આજ કાંઈ બનાવવું જ નથી, આપણે અન્નપૂર્ણામાં જ લઈ આવીએ એમ. તો હું આજે તમને અન્નપૂર્ણા બતાવું. એ વિજયકુમાર. વિજયકુમાર. તો હવે તમારા રેસ્ટોરન્ટ વિશે તમે શું કહેશો? આઈટમ બધું જ રાખો, મતલબ ચાઇનીઝ, પંજાબી, ફાસ્ટ ફૂડ. ચાઇનીઝ, પંજાબી, ઢોસા, પાવભાજી, સેન્ડવિચ, પીઝા, બર્ગર, પાણીપુરી અને ચાટપુરી. અને કેટરિંગનું કરીએ છીએ, કેટરસનું.
તમારું મને કંઈ કાર્ડ કે ફોટો કંઈ આનો હું એક ફોટો મૂકી દઈશ. કંઈ પણ કામ હોય પ્રસંગ શુભ પ્રસંગે ઓર્ડર લે છે. અને હા મેઇન વાત આ છે હા એકદમ હાઇજીન. પોતે માલિક છે પણ બધું ઉભા રહીને કરાવે છે. કેટલી મહેનત કરે છે. અને 8 વર્ષ આ એરિયામાં હા આ મોટા વરાછા એરિયામાં 8 વર્ષ વર્ષથી થયા. ચલાવી છે. અને આ છે અમારો ભાઈ. એટલો ડાયો થઈ ગયો છે કે ફોન એમને ખુલ્લો હાથમાં આપી દીધો. જેમ જોતો એ લઈ હોતે ને જાય. સ્વિગી ઝોમેટો અમારે અવેલેબલ છે. સ્વિગી ઝોમેટો. હા એ બી અવેલેબલ છે. બીજું બાકી કાંઈ પણ પેશન હોય તો મને કરજો. હું એક ફોટો તો મૂકી જ દઈશ. ફોટો મોટા વરાછામાં એકદમ સારામાં સારી રેસ્ટોરન્ટ કહેવાય. તમે કહેશો કાંઈ? શું કહ્યું ફૂડ સારું છે, સર્વિસ ચાલે છે, ટાઈમ મળે તો આવો નિહાળો. સારું રેસ્ટોરન્ટ એક વખત ટેસ્ટ કરો, જરૂર 7 ટેસ્ટ વર્ષથી કરો. સર્વિસ આપીએ છીએ. બહુ સારો અનુભવ છે. મોટા વરાછામાં છીએ. ડીમાર્ટની બાજુમાં છે. મહારાજા ફાર્મ હાઉસની બાજુમાં છે. ડીમાર્ટની બાજુમાં એટલે કાઠિયાવાડી ગ્રુપ છે. હા. સારું ફૂડ છે. સર્વિસ બી સારી છે. હા. બાકી તમારી ઈચ્છા. બાબુ જમવા આવી ગયા છે. કેવું ખાવાનું કેવું છે? બેસ્ટ છે ખાવાનું અને મોટા વરાછામાં ફેમસ છે આ હા મોટા વરાછામાં ફેમસ ફેમસ છે આ. છે. તમે કઈ કહેશો? ફર્સ્ટ ટાઈમ છે એ લોકો. એવું છે તમે આવતા હશો આવું. કેમ કે તમે બોલ્યા એના ઉપરથી જ લાગ્યું કે તમે આ રોજ મતલબ આમ આપણે ટેસ્ટ કરેલું હોય ખાધેલું હોય એટલે આપણને આઈડિયા હોય વધારે. ચલો એન્જોય શું કરો. નામ છે ચેનલનું? હે જો અહીંયા ફેમિલી સાથે બી બેસ્ટ જગ્યા છે. જો આ બધું ફેમિલી છે આ ઘર બનાવીને બેસી ગયા છે. માસી તમને સૂપ કેવો લાગ્યો? સરસ છે ને. આ સૂપ કોમ્પ્લિમેન્ટરી છે. એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી આ સૂપ. અને ફેમિલી સાથે બી બધા આવી શકે છે. જો બાબી આવે. કેમ બા સારું છે ને જમવાનું? સરસ ને. હા, જો બાને ભાવે એટલે બધાને ભાવે. કેમ ઉંમરવાળા ખાઈ શકે એવું. મરી મસાલા વગરનું બધું. અમારું ગામ ઉમેજ. ઉમેજ નહીં મારી ફ્રેન્ડની છે. અહીંયા લાઈવ કાઉન્ટર છે. આ બધા એનો કિચન એરિયા. આ મતલબ ફાસ્ટ ફૂડ માટેનું જે કિચન છે ને એ પણ એકદમ ક્લીન. જો તમને કોઈ પણ એમનેમ બી નહીં દેખાય. બધા પેલું પહેરીને કેપ પહેરીને કોઈ વાળ આવવાની એવી કોઈ ટેન્શન નહીં. જો બધું જ ક્લીન છે. સરસ. અને અહીંયા આ બાજુનું જે આ બિલ્ડિંગ છે ને એ ડીમાર્ટ છે. એટલે ડીમાર્ટની બાજુમાં જ છે. સેન્ડવિચ અને બર્ગરનું કાઉન્ટર જો એકદમ ક્લીન છે. કાંઈ ગંદુ નહીં, કાંઈ પેલું નહીં, એકદમ ક્લીન. અને અહીંયા આગળ છે આ પાણીપુરી કાઉન્ટર. અને આ છે ફ્રેન્કી કાઉન્ટર. એકદમ ક્લીન છે. અને આ મેં હમણાં જે અંદરથી બતાવી વાળો કિચન એરિયા. જો અમે બધાએ જમી લીધું અને બેસી ગયા. કાલે જે ભાભી બતાવ્યા હતા ને એ મોટા ભાભી અને આ છે નાની ભાભી. મોનિકા જય સ્વામિનારાયણ. એમ નહીં તો હા એ જય સ્વામિનારાયણ ઈ બરાબર. પણ આપણા પહેલાના દિવસો કેવા હતા? મસ્ત. આજે મેં મારા પપ્પાના ઘરની સામે જે મેં ઘર નહોતું બતાવ્યું ઈ આ ભાભી ત્યાં રહી. ઓલા મોટા ભાભીના ભાભી બેવ જોડે રહી. મારા પપ્પાના સૌથી મોટા ભાઈ છે ને મોટા પપ્પા ઈ એની બે વહુઓ. એક ઓલા ભાભી ને એક આ ભાભી. બે ભાભી જ. અમારે બે છે પણ 22 બરોબર છે. બહુ ડાયા છે હો અમારે બે ભાભી. દીવો લઈને ગોતવા જાવ ને તો ન મળે. કેમ? સાચી વાત છે. અમારા બહુ બધા એવા મતલબ એવા મોમેન્ટ તો બહુ બધા છે. અમે જ્યારે પહેલા અમે બધા એક ઘરમાં ભેગા રહેતા હતા. કેમ? ત્યારની તો બધી ઘણી યાદો છે. એ તો શેર કરવા બેસું ને તો પાર જ ન આવે. અને એ એટલી મસ્ત તમે સાંભળો ને તો બધા હસી હસીને બેવડા વળી જાવ.
કાંડ જેવા કરેલા છે. તાર ભાઈ બિસ્કિટ કેટલા લાવતા? બિસ્કિટ, ગ્રીલ સેન્ડવિચ, ગ્રીલ સેન્ડવિચ, પછી પંકજભાઈ લાવતો ઓલા મસાલા પાવ. શનિવારે તો બધા જાગતા. હા, અને રાત્રે છે ને મોડે સુધી બેસવાનું, ખાવાનું, પીવાનું, કેમ કે સ્કૂલ પૂરી થઈ ગઈ હતી અને ભાભીઓ આવી ગયા હતા. પછી જલસા જ કર્યા છે, બીજું કાંઈ કર્યું જ નથી. એટલે પછી હવે થોડુંક લાગે ને. તકલીફ પડે જવાની નાવાની. એવું છે. આ શું કહેવાય, જેમ જેમ એક આવતા જાય, ભાભી પિયર ગયા હતા એટલે કાલે જ આવ્યા છે મળીને. જેમ આવતા જેમ ઇન્ટ્રોડક્શન થતું જાય ને બધાનું. કેમ યસ. ભાભી, આ નાના ભાભી, હજી બીજા 2 ભાભી છે, એ ક્યારેક મળાવીશ. બસ આ વાતો ચાલ્યા જ કરશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.